લગ્નની રાત્રે જ્યારે મેં મારી પત્નીનો કાળો ચહેરો જોયો તો હું ખૂબ જ નારાજ થયો. જ્યારે મેં તેને છૂટાછેડા આપવાનું ઠાન્યું તો તે મારા પગમાં પડી ગઈ અને બોલી, તમે બીજા લગ્ન કરી લો, હું ઘરના કોઈ પણ ખૂણામાં પડી રહીશ. મેં એક સુંદર સ્ત્રી સાથે લગ્ન કર્યા અને તેને ઘરે લઈ આવ્યો. પહેલી પત્ની નોકરાણી બનીને તેની સેવા કરવા લાગી. ઘરમાં બધા ખુશ હતા કારણ કે તેમને મફતની નોકરાણી મળી ગઈ હતી. પરંતુ એક રાત્રે અચાનક હું બહાર ઊભો હતો, મૌન નજરોથી પોતાના ઘરના દરવાજાને જોઈ રહ્યો હતો. કશું ખબર નહીં કે આજે કેમ હિંમત નહોતી થતી કે દરવાજો ખોલી અને અંદર જાઉં. અને પાસેના મંદિરમાંથી ભજનનો અવાજ ગુંજ્યો તો મેં આકાશ તરફ જોયું. શિયાળાની સાંજ જલ્દીથી રાત્રિની કાળીમામાં બદલાઈ રહી હતી. મેં એક ઊંડો શ્વાસ લીધો. ચાહું કે ન ચાહું, છેવટે મારે મારા ઘરના દરવાજે તો જવું જ હતું. આ સિવાય મારું બીજું કોઈ ઠેકાણું પણ નહોતું. મેં દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ કર્યો. આખું ઘર હંમેશની જેમ ચમકી રહ્યું હતું. માર્બલના ફ્લોર પર મને મારો પડછાયો દેખાઈ રહ્યો હતો. સાંજના સમયે પણ ઘરમાં ક્યાંય ધૂળનું નામો નિશાન પણ ન હતું, જાણે ઘરની ઘણીવાર સફાઈ કરવામાં આવી હોય. મારા જૂતા માટીથી ભરેલા હતા. જ્યારે હું આગળ વધ્યો તો ફ્લોર પર મારા પગના નિશાન બનતા ચાલ્યા ગયા. રૂમમાં પ્રવેશતા જ મારી નજર અંદરના નજારા પર પડી. ત્યાં રોનક હતી. મારી પત્ની લાલ વસ્ત્રોમાં સજીને ટીવી જોઈ રહી હતી. તેના હાથમાં ચાનો કપ હતો. તેને જોતાં જ મારા હોઠ પર સ્મિત ફેલાઈ ગઈ. તે ખૂબ જ સુંદર હતી. તે બાળકની માતા બન્યા પછી પણ તેના સૌંદર્યમાં કોઈ કમી આવી નહોતી. મને જોતાં જ તેણે મને પાસે બોલાવવાનો ઈશારો કર્યો અને રસોડા તરફ મુખ કરી અને અવાજ લગાવ્યો, સુધા, જરા અર્જુન માટે પણ ચા લઈ આવો. હું ચૂપચાપ તેની પાસે બેસી ગયો. આજે મારું હૃદય ઉદાસ હતું. મારી પત્ની પણ મારા ચહેરાને જોઈને કંઈક સમજી રહી હતી. તે આસપાસની વાતો કરીને મારું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી હતી. કદાચ તેને પણ અંદાજ આવી ગયો હતો કે હું કઈ વાતથી પરેશાન છું. થોડીક વારમાં જ સુધા ચાનો કપ લઈને રસોડામાંથી બહાર આવી. તેને જોઈને હું ચોંક્યો, પરંતુ તે ચૂપચાપ ચા મૂકીને પાછી ફરી ગઈ. મારી પત્નીએ તેને સાંજના ખાણાની લાંબી યાદી પકડાવી દીધી. સુધાએ માથું હલાવ્યું અને રસોડા તરફ વળી ગઈ. રસ્તામાં જમીન પર પડેલા રમકડાને સમેટીને ટેબલ પર મૂક્યા. મારી નજરો દૂર સુધી તેનો પીછો કરી રહી હતી, પરંતુ હવે હું મજબૂર હતો. ચાનો કપ હાથમાં હતો, પણ હું કોઈક રીતે ખોવાયેલો હતો. સાંજનું જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ હતું. સુધાના હાથોમાં તો જાણે કોઈ જાદુ હતું. મારી પત્ની સતત વાતો કરી રહી હતી અને હું મૌન રહીને તેની વાતોના જવાબ આપી રહ્યો હતો. જમ્યા પછી હું જલ્દી સૂવા ગયો. દિમાગ પર ન જાણે કેવો બોજ હતો કે ઘણીવાર સુધી કરવટ બદલ્યા પછી પણ ઊંઘ આવી નહીં. મારી પત્ની ઊંડી ઊંઘમાં હતી. સૂતી વેળાએ પણ તેના સુંદર ચહેરાને જોવું મુશ્કેલ થઈ રહ્યું હતું. હું ચૂપચાપ ઉઠી અને રૂમમાંથી બહાર આવી ગયો. આમ જ રૂમમાં આમ તેમ ફરતા મારા કાનમાં એક વિચિત્ર અવાજ પડ્યો. જે દિશામાંથી અવાજ આવી રહ્યો હતો, મારા પગ અનાયસે તે તરફ વધ્યા. રૂમનો દરવાજો ખુલ્યો. મેં હળવું દબાણ કરી અને દરવાજો ખોલ્યો અને જે દ્રશ્ય મારી સામે હતું તે જોતાં જ મારા હોઠોમાંથી એક દબાયેલી ચીસ નીકળી ગઈ. જે કંઈ મેં જોયું તે પછી પોતાના પર કાબૂ રાખવું મારા માટે અશક્ય બની ગયું હતું. આ જ કારણે આજે મારું દિલ ભારરૂપ હતું. આ એક અજાણ્યો ડર હતો જેને સવારથી જ મને પોતાની પકડમાં લઈ રાખ્યો હતો. આજે હું તે ડરને મારી આંખોથી હકીકત બનતો જોઈ રહ્યો હતો. ઉલટા પગે દોડતો હું પાછો મારા રૂમમાં આવી ગયો. શ્વાસ બંધ થવાનું નામ જ નહોતું લેતું અને મારો પરસેવો છૂટી રહ્યો હતો. આ ઠંડા મોસમમાં પણ મને મારા શરીર પર પહેરેલા કપડાં ચૂભવા લાગ્યા. મારું હૃદય જોરથી ધડક મારી રહ્યું હતું. આંસુ હતા જે રૂકવાનું નામ જ નહોતા લેતા. જો કોઈ રાત્રિના આ સન્નાટામાં મને જે એક મજબૂત માણસ હતો એને રડતો જોઈ લેત તો ખબર નહીં શું વિચારત. પરંતુ સત્ય તો આ હતું કે મને વીતેલો કાલ પૂરી શક્તિથી હચમચાવી રહ્યો હતો.
ઈચ્છીને પણ હું મારી જાતને 3 વર્ષ પહેલાંની તે ઘટનાને યાદ કરવાથી રોકી શક્યો નહીં, જેણે મારી આખી જિંદગીને ઉલટપુલટ કરી દીધી હતી. હું ઇંગ્લેન્ડથી ભણી અને પાછો આવ્યો હતો તો મારા વ્યક્તિત્વમાં એક અલગ જ નિખાર હતો. હું મારી જાતને હવામાં ઉડતો અનુભવી રહ્યો હતો. આખા ખાનદાનમાં કોઈ છોકરો મારા મુકાબલાનો નહોતો. આથી અહીં લોકો હિન્દુસ્તાનમાં ભણવા માટે તરસે છે. તેમના માતા પિતા તેમને ઓછી ઉંમરમાં જ વર્કશોપ કે શાકભાજીના ઠેલાઓ ઉપર ઊભા કરી દે છે, પરંતુ મારા માતા પિતા એવા હતા કે જેમણે મહેનત મજૂરી કરી છતાં પણ મને ઇંગ્લેન્ડ ભણવા મોકલ્યો. હું પોતે પણ કાબિલ હતો, તેથી સ્કોલરશિપ મેળવી લીધી હતી. 4 વર્ષ ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યા પછી જ્યારે હું પાછો આવ્યો તો સંપૂર્ણ રીતે બદલાઈ ગયો હતો. મારા ઘરે આવવાની ખુશીમાં માએ આખા ખાનદાનને દાવત પર બોલાવ્યા હતા. ખાનદાની સ્ત્રીઓએ મારું મસ્તક પર ચુંબન કરતી મારા માટે દુઆઓ કરી રહી હતી. હું બધું સમજી રહ્યો હતો. છોકરીઓ છુપાઈને મને જોઈ રહી હતી અને એકબીજાને ઇશારા કરી રહી હતી. દરેક ઘરની આ ઈચ્છા હતી કે હું તેમનો જમાઈ બનું. આ વિચારે મને થોડો ઘમંડી બનાવી દીધો હતો, અને ઘમંડી કેમ ન થાત. હું ખૂબસૂરત પણ હતો અને ભણેલો લખેલો પણ, અને હિન્દુસ્તાન આવતા જ મને એક બહેતરીન નોકરી પણ મળી ગઈ હતી. હવે તો એવું લાગવા લાગ્યું હતું કે જાણે ઘરમાં રૂપિયાઓની બહાર આવી ગઈ હોય. આ બધી વાતોએ મળીને મારા વ્યક્તિત્વમાં એક અજીબ સો ઘમંડ ભરી દીધો હતો. દાવત દરમિયાન પણ મેં ઘણી છોકરીઓની નિગાહો પોતાના પર અનુભવી હતી, પણ મેં માથું હલાવી દીધું. લગ્ન કરીશ તો પોતાની મરજીથી જ, અને મારી પત્ની તો બિલકુલ મારા બરાબરની જ હોવી જોઈએ. આ ખ્યાલે મારા દિલમાં ઊંડી જગ્યા બનાવી લીધી હતી. દાવત પૂરી થઈ તો માં વાસણો ઉપાડતા જ બધું ખુશ નજરે આવી રહી હતી. તે વારંવાર મારી બલાઓ લઈ રહી હતી. પહેલાં આ ખાનદાને ક્યારેય અમને મહત્ત્વ આપ્યું જ ન હતું, અને હવે જ્યારે મારો દીકરો શિક્ષિત થઈ ગયો છે તો જુઓ કેવી રીતે બધા અમારા આગળ પાછળ ફરી રહ્યા છે, તે મોટા ફખર સાથે કહી રહી હતી. હું હસી પડ્યો. ત્યારે જ તે પિતાજીની પાસે બેસીને તેમણે કોઈ સગા વહાલા વિશે કહેવા લાગી, જેમણે મને પોતાની દીકરીનો રિશ્તો આપવાની વાત કરી હતી. મને ગુસ્સો આવ્યો. માં, મારા માટે સંબંધ જોવાની કોઈ જરૂર નથી. લગ્ન તો હું પોતાની મરજીથી જ કરીશ. મેં કહ્યું, પણ માનો તો ચહેરો જ જાણે ઉતરી ગયો હોય. ખબરદાર જો આવી વાત કરી. પોતાની મરજીથી ન જાણે ક્યાંથી છોકરી ઉઠાવીને લઈ આવશે. લગ્ન પહેલાં જાત, ખાનદાન બધું જોવું પડે છે, અને સૌથી જરૂરી વાત તો એ છે કે છોકરી ઘર વસાવવાવાળી હોવી જોઈએ. તેથી લગ્ન હું પોતાની મરજીથી જ કરીશ, અને ફિકર ન કરો, હું તારા માટે હીરા જેવી છોકરી શોધીને લાવીશ. માની વાત પર હું હસી પડ્યો. ચાહે હું શોધું કે ના, પણ મને તો હીરા જેવી છોકરી જોઈતી હતી. આ દરમિયાન મારા મોબાઈલ પર કોઈની કોલ આવી રહી હતી. હું મોબાઈલ હાથમાં લઈ અને ઘરની બહાર નીકળી ગયો, પણ દિમાગ હજુ પણ માની વાતોમાં જ ઉલઝેલું હતું. લગ્નના સપનાઓ મારા દિલમાં પહેલાંથી જ હતા, અને આમ પણ કયો નવો જવાન છોકરો હશે જેને લગ્નની ઈચ્છા ન હોય. સારું ઘર, સારી શિક્ષા અને પૈસાની કોઈ કમી ન હતી. હવે બસ જિંદગીમાં એક ખૂબસૂરત પત્નીની કમી હતી, જે મારી સાથે કદમે કદમ મિલાવી શકે. અને એક દિવસ જ્યારે હું નોકરીથી ઘરે આવ્યો તો ઘરમાં કંઈક બિનસામાન્ય ગતિવિધિ નજરે આવી. પોતાના રૂમમાં દાખલ થયો તો જોયું એક સ્ત્રી મારી સામે બેઠી હતી, જે અચાનક ઉઠીને મારું મસ્તક ચૂમવા લાગી. મેં ધ્યાનથી જોયું તો તેનો ચહેરો કંઈક ઓળખીતો લાગ્યો. મેં પ્રશ્નાર્થ નિગાહોથી માની તરફ જોયું. માં હસી, આ તારી ફઈ છે જે બીજા શહેરમાં રહે છે. તારા ઇંગ્લેન્ડથી આવવાની ખબર મળી તો તને મળવા આવી છે. માની વાત પણ મેં સમજણના અંદાજમાં માથું હલાવ્યું. અને ફઈ મારી સાથે ખૂબ જ પ્રેમથી વર્તી રહ્યા હતા. તેમની સાથે તેમના પતિ પણ હતા. તે પણ સારા ઇન્સાન લાગ્યા. હા, તેમના દેખાવથી લાગી રહ્યું હતું કે તે લોકો વધારે સંપન્ન નથી. કપડાં સાદા પણ સાફ સુથરા અને સારી રીતે ઇસ્ત્રી કરેલા હતા. પિતાજી તેમની સાથે ખૂબ જ પ્રેમથી વર્તી રહ્યા હતા, અને મા પણ વારંવાર ખાવા પીવાની વસ્તુઓ તેમની સામે મૂકી રહી હતી.
મને આ બધું થોડું અજીબ જરૂર લાગ્યું, કારણ કે માએ ક્યારે પોતાના સાસરિયાઓની આટલી ખાતિરદારી કરી ન હતી. પણ હું ખભા ઉછાળીને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. બહાર ઘણીવાર સુધી મહેફિલ જામી રહી હતી. બધા લોકો આપસમાં હાસ્ય કરી રહ્યા હતા. બીજા દિવસે સવારે હું કામ પર ચાલ્યો ગયો. જ્યારે પાછો આવ્યો તો માં ખૂબ જ ખુશ હતી. તેણે જણાવ્યું કે ફઈ લોકો અહીં તેથી આવ્યા હતા કારણ કે તેઓ મને પોતાની દીકરીનો સંબંધ આપવા માંગે છે. હું ગુમાનથી હસી પડ્યો. લોકો તો હવે મને ઘરે આવીને પોતાની દીકરીઓના સંબંધ આપવા તૈયાર થતા. માં ખૂબ જ ખુશ હતી અને ત્યાં આ રિશ્તા માટે પણ રાજી હતી. પણ મને થોડો સંકોચ હતો. હું છોકરીને જોવા અને તેની સાથે મળવા માંગતો હતો. જ્યારે મેં પોતાની વાત માને કહી તો તે હસી પડી અને બોલી, અરે ફિકરની કોઈ વાત નથી, મેં તેને જોઈ રાખી છે. તે અત્યંત ખૂબસૂરત છે અને તારી દરેક અપેક્ષા પર તે ખરી ઉતરશે. તે લોકો બીજા શહેરમાં રહે છે અને ગરીબ પણ છે, તેથી ત્યાં જઈને છોકરીને જોવું શક્ય નથી. હું જલ્દી લગ્ન કરવા માંગુ છું અને મારી વૃદ્ધ હાડકાઓમાં હવે એટલી તાકાત પણ નથી કે તારા નખરાને ઉઠાવી શકું. તારી પત્ની આવશે તો તે જ તારા લાડ ઉપાડશે. માની વાત સાંભળીને હું ચાહીને પણ ના કહી શક્યો નહીં. મને ખબર નહીં કે મારી માં આટલી જલ્દી કોઈ વસ્તુને પસંદ કરતી ન હતી, અને જો તેમણે સાસરાની કોઈ વસ્તુની પ્રશંસા કરી છે તો ખરેખર તે સારી જ હશે. મેં લગ્ન માટે મારી સંમતિ આપી દીધી. લગ્નની તૈયારી ઘરમાં તરત જ શરૂ થઈ ગઈ હતી. મેં પૂરો પ્રયાસ કર્યો કે કોઈ રીતે મારી થનારી પત્ની સાથે વાત કરી શકું, પણ મને ખબર પડી કે તેની પાસે તો ફોન જ નથી અને ન તો કોઈ તેની સાથે મુલાકાત કરી, અને કોઈ વાત નહીં. મેં મારા પોતાના દિલને દિલાસો આપ્યો. લગ્નમાં હવે દિવસ જ કેટલાક બાકી હતા. ઓફિસમાં મારા બધા મિત્રો મારા લગ્નની ખબર પડી ગઈ હતી અને બધા મને મુબારક આપી રહ્યા હતા. તેઓ બધા હાઈ સ્ટાન્ડર્ડવાળા લોકો હતા. તેથી મેં શહેરના સૌથી મોટા હોલમાં પોતાના રિસેપ્શનની પાર્ટી રાખી હતી. હું ચાહતો હતો કે જ્યારે હું મારી પત્ની સાથે સ્ટેજ પર જાઉં તો બધાની નિગાહો અમારા પર ઠરી જાય. લગ્નનો દિવસ આવી ગયો. મેં દિલ ખોલીને પૈસા ખર્ચ કર્યા હતા અને બારાતની એક વસ્તુ શાનદાર બનાવાઈ હતી. અમને બારાત લઈને બીજા શહેરમાં જવાનું હતું. સફરની થાકથી અમે બધાને થાક લાગી હતી, પણ મને મારા લગ્નની ખુશી હતી. જો કે જ્યારે હું એક નાના ઘરમાં દુલ્હો બનીને બેઠો તો મને ગૂંગળામણ અનુભવવા લાગી. મને ત્યાં બેસવું ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું. મેં માને કહ્યું પણ હતું કે ફઈને કહેને કે લગ્ન હોલમાં થાય, પણ તેમણે પોતાના નાના ઘરમાં આ ઇંતજામ કરી દીધો હતો. હું ચાહીને પણ કંઈ કહી શક્યો ન અને ચૂપચાપ સહન કરતો રહ્યો. હું બેચેનીથી મારી દુલ્હનની રાહ જોઈ રહ્યો હતો. થોડી જ વારમાં લગ્નના મંત્રો વંચાઈ ગયા અને લગ્ન સંપન્ન થયા. મેં માની તરફ પ્રશ્નાર્થ નિગાહોથી જોયું. મને ભૂખ લાગી હતી, પણ દુલ્હનવાળાઓ તરફથી ખાવા પીવાની કોઈ વસ્તુ આપવામાં આવી રહી ન હતી. આખરે થાકીને મેં પોતાના સાસુને પૂછી જ લીધું કે મારો સવાલ સાંભળીને તેઓ ચૂપ થઈ ગયા. પછી બોલ્યા, બેટા, અમે તો પહેલાથી જ કહી દીધું હતું કે અમે બારાતીઓને ખાવાનું ખવડાવી શકતા નથી. તારી માથી પહેલાં જ વાત થઈ ગઈ હતી. તેમણે જ કહ્યું હતું કે બારાતીઓને ખાવાનું તે પોતે ખવડાવશે. તેમણે આ વાત ખૂબ જ સામાન્ય અંદાજમાં કહી હતી, પણ મારા પર તો જાણે પર્વત તૂટી પડ્યો હોય. મને ખૂબ જ ગુસ્સો આવ્યો. આ તો સીધી સાદી મારી બેઇજ્જતી હતી. મારી સાથે આવેલા મહેમાનો આમ તેમ ખાવાનું શોધી રહ્યા હતા અને મારો ચહેરો શરમથી લાલ થઈ ગયો હતો. સાસરિયાઓની વિરુદ્ધ આ મારા દિલની પહેલી ગાંઠ બની ગઈ હતી. હું ચૂપચાપ ઉઠ્યો અને એક ઓળખીતાને ફોન કરી અને ખાવા માટે કહી દીધું. થોડી વારમાં બારાતીઓનું ખાવાનું પહોંચી ગયું. હું માને કંઈક પૂછવા માંગતો હતો, પણ તે સમય યોગ્ય ન હતો. મેં પોતાને સમજાવ્યું, ચાલો કોઈ વાત નથી. જ્યારે મારી દુલ્હન મારી સામે લાવીને બેસાડવામાં આવી તો મને થોડી તસલ્લી થઈ કે લાંબા કદની હતી અને ચહેરા પર તે ઘૂંઘટ હતો. તેનો સજ્જ સંવાયેલો રૂપ જોઈને મને લાગ્યું કે તે જરૂર ખૂબ જ સુરત હશે. હવે મને જલ્દી થવા લાગી. થોડી જ વારમાં બારાત રવાના થઈ અને શહેર માટે નીકળી ગઈ. જ્યારે અમે પાછા પહોંચ્યા તો રાત થઈ ચૂકી હતી. હું બેચેન થઈ રહ્યો હતો,
પણ માને રીત રિવાજોની પડી હતી. નાની નાની ઘણી રીતો કરતાં કરતાં રાત્રિના 12 વાગી ગયા હતા. આખરે મેં ઈશારાથી માને કહી દીધું કે હવે હું પોતાના રૂમમાં જવા માંગુ છું. ઈશારાઓ બધાને જોયા અને હસવા લાગ્યા. પછી માં મારી પત્નીને રૂમમાં લઈ જઈ અને બેસાડી આવી. તેમના ચહેરા પર એક અજીબની હાસ્ય હતી, જેનું કારણ મને સમજાતું નહોતું. મહેમાનો રૂમમાંથી વિદાય થયા તો મેં દરવાજો બંધ કર્યો અને પાછો ફર્યો. બેડ પર મારી પત્ની પોતાના લહેંગાને ફેલાવીને બેઠી હતી. રૂમમાં સાચા ફૂલોથી ખૂબ જ સુંદર સજાવટ કરવામાં આવી હતી. હું ધીરે ધીરે ચાલતો બિસ્તર તરફ ગયો અને તેની સામે જઈને બેસી ગયો. આજ મારા અરમાનોના પૂર્ણ થવાના દિવસો હતા. મારી શાનદાર જિંદગીમાં જે એક કમી હતી તે આજે પૂરી થઈ ગઈ હતી. એક ખૂબસૂરત પત્ની જેની હાજરી મને સંપૂર્ણ બનાવી દેતી. મેં હાથ વધાવીને તેનું ઘૂંઘટ ઉઠાવ્યું, પણ આગલી જ ક્ષણે જાણે મારા પગ નીચે જમીન સરકી ગઈ. મારી આંખો આશ્ચર્યથી ફાટી ગઈ, કારણ કે મારી સામે તે બુવાની દીકરી બેઠી હતી. તે હસી રહી હતી, પણ તેની હાસ્ય છતાં ચહેરા પર કોઈ ખાસ ચમક ન હતી. તેનો રંગ અત્યંત સાવરો હતો, નયન નક્ષ પણ સામાન્ય હતા, અને સૌથી મોટી વાત, તેના જમણા ગાલની બરાબર ઉપર એક ઉભરેલો મોટો ચાંબુ હતો. મારા દિલમાં એક ટીસ ઉઠી. તે ચૂપચાપ બેઠી હતી, કદાચ મારી પ્રશંસાથી અથવા મોહ દેખાવાની ભેટની અપેક્ષા કરી રહી હતી. એક નજર નાખ્યા પછી મારું મન થયું કે હું ફરીથી તેની તરફ જોઉં. દુઃખ અને ગુસ્સાથી મારું દિમાગની નસો જાણે ફાટવા લાગી. આ શું કર્યું માએ? તેમણે તો કહ્યું હતું કે આ અત્યંત સુંદર છે, પરંતુ તારો ચહેરો તો એવો છે કે હું તને એકવાર જોયા પછી ફરીથી જોઈ શકતો નથી. તો મારી અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી. મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ કે જોયા વિના તારી સાથે લગ્ન કર્યા. મારા હોઠોથી આ કડવા શબ્દો નીકળી પડ્યા. તે જ અત્યાર સુધી ધીમે ધીમે હસતી હતી, અચાનક મારી તરફ જોવા લાગી, અને મારી વાતોએ તેની આંખોમાંથી આંસુ લાવી દીધા હતા. મેં નફરતની ભરેલી નજરથી તેને જોયું અને ધિક્કારથી મુખ ફેરવી દીધું. મને તો હંમેશાથી ઘોરા રંગની ઈચ્છા હતી, અને મારી પત્નીનો રંગ આટલો સાવળો હશે આ તો મેં કદી સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. સાવલા રંગે કરેલો મેકઅપ તેને વધુ બેહોડો બનાવી રહ્યો હતો. હું ગભરાઈને પથારી નીચે ઉતર્યો અને કહ્યું, હું તને તલાક આપી દઈશ. હું તને મારી પત્ની બનાવીને રાખી શકતો નથી. કાલે રિસેપ્શનમાં બધા લોકો તને જોઈને મારું મજાક ઉડાવશે. મારી આ વાતોથી તેના ચહેરા પર જાણે સન્નાટો છવાઈ ગયો. તે અચાનક પથારીથી નીચે ઉતરી અને મારા પગ પકડી લીધા. ના અર્જુન, ભગવાનના લાગણીએ મને તલાક ન આપો. મારા માતા પિતા ખૂબ જ ગરીબ છે. આ આઘાત તેમના માટે પહાડ જેવો હશે. જો હું બેડોળ છું તો તેમાં તેમનો શું વાંક છે? હું તમને દરેક ખુશી આપીશ, બસ મને તલાક ન આપો. તે ફૂટી ફૂટી અને રડી રહી હતી, પરંતુ તેના ઘેરા સાવલા હાથોમાં મારા સફેદ પગ ખૂબ જ વિચિત્ર લાગતા હતા. હું પાછો હટી ગયો. મેં મારા માથાની ટોપી ઉતારી અને ફેંકી દીધી. મારું દિલ ચાહતું હતું કે તે ઓરડાની દરેક વસ્તુને ભાંગીને તહેસ નહેસ કરી દઉં. તે ફૂટી ફૂટીને રડી રહી હતી. અચાનક જ તે પોતાની જગ્યાએથી ઉઠી અને બોલી, જો તમને મારી શકલ સુરત પસંદ નથી તો તમે બીજા લગ્ન કરી લો. હું તમને કદી નહીં રોકું. બસ મારાથી મારું નામ ન છીનો. હું અહીં જ આ ઘરના કોઈ ખૂણામાં પડી રહીશ અને તમારા બધાની સેવા કરતી રહીશ. હું તમારાથી પ્રેમ કરું છું અને તમારા વિના રહી શકતી નથી. તેની વાત પર મારામાં નફરતની એક વધુ લહેર જાગી ગઈ. તેનો મારી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હવે સહન થતો ન હતો, પરંતુ હું કંઈ કરી શકતો ન હતો. ઘણીવાર ઓરડામાં ટહેલ્યા પછી આખરે મેં દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગયો. માં બહાર સોફા પર બેઠા હતા. મને બહાર આવતા જોઈને તેમના ચહેરા પર એકવાર ફરીથી મુસ્કાન આવી. તેમણે મને બિલકુલ ન પૂછ્યું કે હું આ સમયે બહાર કેમ આવ્યો છું, તે પણ આજે રાત્રે, પરંતુ તે મૌનતાથી બેઠા માળા જપતા હતા. ઘરમાંથી બહાર નીકળી ગયો. ખબર નહીં કેટલા સમય સુધી રસ્તાઓ પર ભટકતો રહ્યો. આખરે મેં નિર્ણય લીધો કે હું મારી પસંદગી પ્રમાણે એક સુંદર છોકરી સાથે લગ્ન જરૂરથી કરીશ. બીજા દિવસે રિસેપ્શનની પાર્ટી હતી. મેં તેને સખત કહ્યું હતું કે તે પોતાના ચહેરા પરથી ઘૂંઘટ ન ઉઠાવે. તે બિચારીએ મારી વાત માની. આખી પાર્ટી દરમિયાન લોકો કહેતા રહ્યા કે રિસેપ્શનમાં વધુનું કોઈ ઘૂંઘટ હોતું નથી.
પરંતુ માએ બધાને ચૂપ કરાવી દીધા. મારું હૃદય તેનાથી સંપૂર્ણ રીતે કંટાળી ગયું હતું. લગ્ન પછી જ્યારે દાવતો શરૂ થઈ તો હું બહાના બનાવીને દરેક જગ્યાએ ના પાડી દેતો હતો. બીજા દિવસે મેં કામ જવાનું શરૂ કર્યું, પરંતુ મારો સૌથી સારો મિત્ર કબીર કંઈક સમજી શકતો હતો. મારા જેવો હરવા ફરવાનો શોખીન માણસ લગ્નના બીજા દિવસે કામ પર પહોંચી જાય, આ વાત તેને ખટકી. તેણે મને તે જ સાંજે પોતાના ઘરે દાવત પર બોલાવ્યો. મેં ના કરવા માંગ્યું, પરંતુ તેણે સખ્તાઈથી મારી વાત ઠુકરાવી દીધી. તેણે કહ્યું, ભલા લગ્નના બીજા દિવસે કોઈ કામ પર જાય છે? તમે હનીમૂન પર ગયા નથી? હવે ભાભીને લઈને મારા ઘરે દાવતમાં જરૂર આવજો. મારો ઉતરેલો ચહેરો જોઈને તે બધું સમજી ગયો હતો. ન ઈચ્છા હોવા છતાં પણ તે સાંજે હું મારી પત્નીને લઈને તેના ઘરે પહોંચી ગયો. મારા બે મિત્રોએ જ્યારે મને તે સામાન્ય ચહેરા સુરતવાળી છોકરી સાથે આવતો જોયો તો તેઓ સમજી ગયા હતા કે મારો ચહેરો ઉદાસ કેમ હતો. તેણે ઘરમાં અનેક પ્રકારના પકવાન બનાવ્યા હતા. તેના ઘરવાળાઓ મને ઘરનો એક સભ્ય જ માનતા હતા. જ્યારે તેમની સાથે આ મારી પહેલી મુલાકાત હતી. કબીરે ખાવા બેસવાનું કહ્યું, પરંતુ હું થોડીવાર માટે હઠમટી ગયો. તેની નાની બહેન ખાવાનું ટેબલ સજાવી રહી હતી. તેને હું જોઈને મારી નજર હટાવવાનું ભૂલી ગયો. તે એટલી સુંદર હતી જાણે સીધું સ્વર્ગના બગીચામાંથી આ દુનિયામાં કોઈ આવ્યું હોય. લાંબા વાંકડિયા વાળ, નાજુક ચહેરો, ગોરો રંગ મારા દિલ દિમાગ પર છવાઈ ગયો હતો. હું બિલકુલ એવી છોકરીને મારી પત્ની બનાવવા માંગતો હતો. જ્યારે મારી નજરોથી દિશાનો તે અહેસાસ થવા લાગ્યો તો તેણે મને જોયું અને તેના ચહેરા પર શરમની લલીમા ફેલાઈ ગઈ. મારું હૃદય બેકાબૂ થઈ ગયું હતું. હું કોઈ પણ હાલતમાં તેને મારી પત્ની બનાવવા માંગતો હતો. મારી બદસૂરત પત્ની ચૂપચાપ આ બધું જોઈ રહી હતી. તેને ખૂબ જ ઓછું ખાધું હતું અને કબીરના ઘરેથી પાછા ફરતી વખતે હું મનમાં નક્કી કરી ચૂક્યો હતો કે તેની સાથે હવે કબીરની બહેન વિશે વાત કરીશ. અને મેં વધારે રાહ ન જોઈ અને બીજા દિવસે જ મેં તેને મારા દિલની વાત કહી દીધી. તે આશ્ચર્યમાં પડી ગયો. તેણે કહ્યું, પરંતુ અર્જુન, હમણાં 2 દિવસ પહેલાં તો તારા લગ્ન થયા છે. હું પકડાઈ ગયો અને મેં કહ્યું, મને એવી બદસૂરત પત્ની નથી જોઈતી. તો તે માની પસંદ હતી. હું મારી પસંદથી લગ્ન કરવા માંગુ છું. હું તારી બહેનને દુનિયાની દરેક ખુશી આપીશ. મેં તેને દરેક રીતે ખાતરી આપી. મારો શાનદાર સ્ટેટસ, શ્રેષ્ઠ નોકરી અને પૈસાની ભરમાર શાયદ તેને વિચારવા પર મજબૂર કરી દીધો. આખરે તેણે મારા હકમાં નિર્ણય લીધો અને મારા માટે લગ્ન માટે હા પાડી દીધી. તે દિવસે હું ખૂબ જ ખુશ હતો. મેં ઘરે આવી અને સૌથી પહેલાં માને કહ્યું. મારી વાત સાંભળીને તેમના ચહેરા પર કોઈ આશ્ચર્ય નહોતું, જાણે કે તે બધું પહેલાંથી જ નક્કી હોય. 1 અઠવાડિયા પછી હું તન્વી સાથે લગ્ન કરી અને તેને મારે ઘરે લઈ આવ્યો. તેની સુંદરતા અને સજાવટ જોઈને મારી પત્ની પહેલેથી સુધા કેટલીક ક્ષણો ત્યાં જ ઊભી રહી ગઈ. પછી ચૂપચાપ રૂમમાંથી બહાર નીકળી ગઈ. મેં અલમારીમાંથી તેના બધા કપડાં કાઢી અને સોફા પર મૂકી દીધા અને કહ્યું કે આ હવે રૂમ તન્વીનું રહેશે. તું માના રૂમમાં કે સ્ટોર રૂમમાં સૂઈ જા. મેં નફરતથી ભરેલા અવાજમાં કહ્યું, પરંતુ તે કંઈ બોલી નહીં. હા, તેની આંખોમાં આંસુ જરૂર ચમકી રહ્યા હતા. તેણે ચૂપચાપ સ્ટોર રૂમમાં પોતાનું ઠેકાણું બનાવ્યું. માં સવારથી મોડી રાત સુધી તેનાથી કામ કરાવતા હતા. તેમણે જાણે કોઈ મફતની નોકરાણી મળી ગઈ હોય અને વાતમાં તેને ઠપકો આપતા હતા અને દાંટતા અને અપમાનિત કરતા હતા. મને આશ્ચર્ય થતું હતું, કારણ કે મારા નરમ સ્વભાવની માનું આ રૂપ મેં પહેલાં ક્યારે જોયું ન હતું. પરંતુ મને સુધામાં કોઈ રસ ન હતો. તેથી માં તેની સાથે ગમે તે વર્તન કરે, મને કોઈ ફરક પડતો ન હતો. હું તો મારા નવા જીવનમાં મગ્ન હતો. તન્વી ફેશનેબલ છોકરી હતી. તે નવા સ્ટાઇલના કપડાં પહેરતી હતી અને હંમેશા મેકઅપ કરતી હતી અને તેની સુંદરતા જોઈને હું ખૂબ જ ખુશ રહેતો હતો. ઘરના બધા કામ સુધા કરતી હતી, તેથી તન્વીને કોઈ કામની જરૂર પડતી નહોતી. લગ્નના થોડા સમય બાદ હું તન્વીને લઈને હનીમૂન પર ગયો. યુરોપનો લાંબો ટૂર કરી અને પાછો આવ્યો ત્યારે ખબર પડી કે તન્વી ગર્ભવતી છે. મારું જીવન હવે પૂર્ણ થવાનું હતું. હું ખૂબ જ ખુશ હતો. બસ એક વાત ખટકતી હતી કે ઘરમાં મૌનથી ફરતી સુધા હવે મને કોઈ છાયાની જેમ લાગવા લાગી હતી. તે ક્યારેય કંઈ કહેતી ન હતી. ઘણી વખત માએ તેની સામે મારઝૂટ પણ કરી હતી, પરંતુ તે ચૂપચાપ સહન કરતી રહી હતી. એક દિવસ દૂધ ઢોળાઈ જવાને કારણે માએ તેને લાકડીથી એટલો માર માર્યો હતો કે તે ફૂટી અને રડી પડી. તેમ છતાં તેના હોઠો પરથી એક ફરિયાદ પણ નહોતી નીકળી.
ખબર નહીં કેમ તે દિવસે મારા હૃદયમાંથી એક વિચિત્ર બેચેની ભર્યું. જો કોઈ કામ હોય તો તેની ફરિયાદી નજરોથી મને દરેક જગ્યાએ દેખાતી હતી. આજે પણ હું તેથી જ જલ્દી પાછો આવ્યો અને હવે રાતના સમયે મેં જે કંઈ પણ જોયું તે જોઈને હું ફૂટી અને રડી પડ્યો. મારું બાળક જોરથી રડી રહ્યું હતું. મેં ઉઠીને તેને જોયું તો તન્વી બેખબર સૂઈ રહી હતી. મેં તેને હલાવ્યું અને બાળકના રડવા વિશે તેનું ધ્યાન દોર્યું, પરંતુ તેણે તો કરવટ બદલી અને ફરીથી સૂઈ ગઈ. મેં એક ઠંડો શ્વાસ લીધો. સુંદર તો તે ચોક્કસ હતી, પરંતુ તેનામાં શિસ્તબદ્ધ માની કોઈ પણ વસ્તુ ન હતી. આખી રાત બાળક રડતું રહ્યું તો હું જ તેને સંભાળતો. બાળકને દૂધ પીવડાવી અને હું રૂમમાંથી બહાર નીકળી આવ્યો. મારો મુખ ફરી તે જ રૂમ તરફ હતો જ્યાં થોડીવાર પહેલાનું તે દ્રશ્ય મેં જોયું હતું. આ વખતે સ્ટોર રૂમનો દરવાજો ખુલ્લો હતો. સામે સુધા ફૂટી અને રડી રહી હતી. માં હજુ પણ તેની સામે ઊભા હતા. માનું કટુ સત્ય, જો તારી માએ લગ્ન પછી મારી સાથે જે કંઈ પણ કર્યું હતું તેનો મેં કેવો બદલો લીધો. મને તારા ચહેરાને જોઈને અંદાજ આવી ગયો હતો કે મારો છોકરો તને ક્યારે ભાવ નહીં આપે. તેથી મેં જાણી જોઈને તારા લગ્ન તેની સાથે કરાવ્યા. હવે જો તું ઘરમાં કોઈ કચરાની જેમ પડી રહે છે અને તારી માની હૃદયમાં જે તકલીફ થાય છે તેનાથી મને ઘણું સુખ મળે છે. અડધી રાત્રે અહીં ભગવાનની માળા જપી અને શું સાબિત કરવા માંગે છે? ઘણી મોટી નેક બનવાની કોશિશ કરી રહી હતી. ચાલ ઉઠ, મારા માટે દૂધ ગરમ કરીને લાવ. માએ તેને જોરથી લાત મારી. તે ફરી સિસકી ઉઠી અને ચૂપચાપ પોતાની જગ્યાએથી ઊભી થઈ. મારા પર તો જાણે કોઈ પર્વત તૂટી પડ્યો હોય. માએ મને પોતાના જૂના બદલા માટે ઉપયોગ કર્યો હતો. મને ખબર નહોતી કે ફઈએ તેમની સાથે શું કર્યું હતું, પરંતુ આ બધામાં સુધાનો તો કોઈ ગુનો જ ન હતો. તે મારી પાસેથી મૌનથી પસાર થવા લાગી. એક નજર તેની મારા પર પડી તો હું માથાથી પગ સુધી કાંપી ગયો. જો તે બેસીને ભગવાન પાસે મારી ફરિયાદો કરી રહી હતી તો ભગવાન જાણે મારું શું અંજામ થશે. મને ઓફિસના લોકોના બદલાયેલા ચહેરાઓ યાદ આવવા લાગ્યા. બોસને વારંવાર મારી ફરિયાદો કરવામાં આવી રહી હતી. મારું બાળક લાવારીસની જેમ આખો દિવસ પડ્યું રહેતું હતું. તન્વી પોતાની સુંદરતા અને સજવામાં જ મસ્ત રહેતી હતી. સુધા મારી પાસે નીકળવા માંગતી હતી અને પરંતુ મેં તેનો હાથ પકડી લીધો. રાતના આ સમયે તમે મારી પત્નીની સાથે આવો વર્તન ન કરી શકો. માં, જે કંઈ પણ આજે મેં સાંભળ્યું છે તે પછી હું આ પાપ મારા માથે લેવા માંગતો નથી. આજથી સુધાને હું મારી પત્નીનો દરજ્જો આપીશ. તે હવે સ્ટોર રૂમમાં નહીં પરંતુ બીજા રૂમમાં રહેશે. આ બંને પત્નીઓ સાથે ન્યાય કરવાની હવે મારી જવાબદારી છે અને આજ પછી તમે મારી પત્નીને કંઈ નહીં કહો. મેં હાથ ઊંચો કરી અને માને કહ્યું, જેમના ચહેરાનો રંગ ઉડી ગયો હતો, પરંતુ ખબર નહીં કેમ મારા હૃદયમાં એક વિચિત્ર શાંતિ ઉતરવા લાગી હતી. આંસુઓથી ભરેલી આંખમાં પણ એક અનોખી ખુશી જડી રહી હતી. તેના ચહેરા પર મુસ્કાન હતી. મેં ધ્યાનથી તેનો ચહેરો જોયો. દુપટ્ટો થોડો સરકી ગયો હતો. તેના ચહેરા પર નિર્દોષતા વિખેરાયેલી હતી. તે સુંદર ન હતો પરંતુ કદરૂપો પણ ન હતો. મેં ધીમેથી તેનો હાથ પકડ્યો અને તેને મારા રૂમ તરફ લઈ ગયો. સવાર થતાં જ મેં જાહેર કરી દીધું હતું કે હું મારી બંને પત્નીઓને સમાનતાનો હક આપીશ. તન્વી પહેલા તો ખૂબ જ રડી, ચીસો પાડી, પરંતુ પછી શાંત થઈ ગઈ, કારણ કે તેને મારી સંપત્તિ અને જાયદાદ છોડવા મંજૂર નહોતા. અને સુધા તો એટલી ખુશ હતી કે ઉઠતા બેઠતા ભગવાનનો આભાર માનવાનું ભૂલતી જ ન હતી. ઘરના તમામ કામ તે હજુ પણ પહેલાની જેમ જ કરતી હતી. ફરક બસ એટલો જ હતો કે હવે તેની આંખોમાં આંસુઓની જગ્યાએ દરેક વખતે મુસ્કાન રહેતી હતી. તેની સંગતમાં રહેતા મને અહેસાસ થયો કે સાચું સુખ આપનારી પત્ની કેવી પણ હોય. મારા કપડાં, જૂતા હંમેશા તૈયાર હાલતમાં મળતા હતા. તે પોતાના હાથે મારા માટે ગરમા ગરમ ખાવાનું પીરસતી અને ક્યારેક કોઈ ફરિયાદ પણ નહોતી કરતી. અને હવે તો મેં પણ મારા દિલમાં ઠાની લીધું હતું કે મેં તેની સાથે જે પણ અન્યાય કર્યો છે હું તેનું પ્રાયશ્ચિત જરૂરથી કરીશ. આ વાર્તાનો નૈતિક સંદેશ આ છે કે સાચું સુખ અને સાચો સંબંધ માત્ર રૂપ અને દેખાવથી જ નહીં પરંતુ પ્રેમ, સમર્પણ અને સેવા ભાવથી બને છે. જ્યારે માણસ પોતાની અંદર જોઈને પોતાની ભૂલનો સ્વીકાર કરે છે અને તેને સુધારવાનો નિર્ણય લે છે ત્યારે જ તે ખરેખર ન્યાય છે. પોતાની સાથે પણ અન્ય બીજાઓની સાથે પણ. સુધા જેવી પત્નીનો આદર અને પ્રેમ પામવાથી અર્જુનને આ અહેસાસ થયો કે અસલી સુંદરતા બાહ્ય નહીં પરંતુ આંતરિક હોય છે, જે ત્યાગ, સેવા અને મુસ્કાનમાં રહેલી હોય છે.
તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? તો મિત્રો, આ વિડીયો વિશે તમારા જે પણ વિચારો છે તે કમેન્ટ બોક્સમાં લખી શકો છો અને અન્ય તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો. આ વિડીયો દ્વારા સમાજમાં ઘટી રહેલી ઘટનાઓને લોકો સુધી પહોંચાડીને અમે માત્ર લોકોને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છીએ અને આ વિડીયો દ્વારા કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઉદ્દેશ્ય નથી. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.